નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા વિશે આપણે વિશેષ માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં રહીએ છીએ? તો સમાજમાં જ રહીએ છીએ અને સમાજનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ન્યાય માટે આપણે ક્યાં અપીલ કરતા હોઈએ છીએ? તો અદાલતોમાં. તેમજ સામાજિક વિસંગતતા વિશે માહિતી મેળવવાના છીએ. તો ભારતીય સમાજ જ્યારે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે, ત્યારે સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તનો થઈ રહ્યા છે. સમાજમાં ન્યાયી અને સુસંગતતા વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. તેથી સામાજિક ન્યાય માટે જાતની, લિંગ, જાતિ કે વંશનો કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં રહીએ છીએ? ભારતીય સમાજમાં. તે પણ પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ એટલે કે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે સમાજમાં આર્થિક, સામાજિક અને રાજકીય તેમજ સાંસ્કૃતિક બાબતોમાં ધીરે ધીરે પરિવર્તનો આવી રહ્યા છે. સમાજમાં ન્યાયી અને સુસંગત વ્યવસ્થા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. તેથી સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ. એટલે કે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના સંપૂર્ણપણે વિકાસ થાય, તેમજ સમાન અધિકારો મળે અને સમાન સામાજિક તકો મળે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે સામાજિક ન્યાય એ શબ્દ પ્રયોગમાં સામાજિક શબ્દ સમાજમાં રહેનારા તમામ લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે શું છે વિદ્યાર્થી મિત્રો? સંબંધિત રહ્યા છે. સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે. આમ સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક ન્યાય એ કેવો છે? શબ્દ પ્રયોગમાં એટલે કે શબ્દનો પ્રયોગ કરતી વખતે સામાજિક શબ્દ સમજવામાં તેમજ રહેનારા તમામ લોકો હોય છે એ લોકોના સંદર્ભે જ્યારે ન્યાય શબ્દ શું છે? સ્વતંત્રતા મળવી જોઈએ, સમાનતા હોવી જોઈએ, અધિકારો સાથે સંબંધિત છે. એટલે કે તમામ અધિકારો પણ લોકોને મળવા જોઈએ. સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે તેમજ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા તેમજ સમાનતા પૂરી પાડવા માટે, વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે. આમ સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો હેતુ કહી શકાય. સામાજિક અસમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે સામાજિક અસમાનતા. સામાજિક અસમાનતામાં વ્યક્તિને મળતા અધિકારો તેમજ તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે. આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો. આ ઉપરાંત સમાજમાં મોટા ભાગે દીકરા દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો. સામાન્ય રીતે સામાજિક અસમાનતા માટે નીચેની બાબતો જવાબદાર ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક અસમાનતામાં આપણે જોશું કે વ્યક્તિને જે મળતા અધિકારો છે અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે. આપણા દેશમાં
શિક્ષણ, રોજગારી, એની સાથે આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતાઓ ખાસ કરીને જોવા મળતી હોય છે. અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી ખરી જગ્યાએ સ્ત્રી અને પુરુષોમાં ભેદભાવ કરવામાં આવતો હોય છે. તો કામનો સમય કેવો હોય છે? એક સરખો અને પ્રમાણસરમાં હોય છે, પરંતુ સ્ત્રી અને પુરુષમાં જ્યારે વેતન ચૂકવવાનું આવે છે ત્યારે ભેદભાવ રાખવામાં આવતો હોય છે. એટલે કે સ્ત્રીઓને ખૂબ ઓછું વેતન ચૂકવવામાં આવે છે અને પુરુષોને વધુ વેતન ચૂકવવામાં આવતું હોય છે. તો આ ઉપરાંત સમાજમાં મોટા ભાગે દીકરા દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોય છે. આ સાથે તો વેતન ચૂકવવામાં તો ભેદભાવ રાખવામાં જ આવતો હોય છે. છતાં પણ આજે સમાજમાં પ્રચલિત એવી દીકરા અને દીકરીઓના ઉછેર તેમજ તેમને શિક્ષણ આપવા માટે પણ ભેદભાવો સમાજમાં રાખવામાં આવતા હોય છે. સામાન્ય રીતે સામાજિક અસમાનતા માટે નીચેની બાબતો જવાબદાર ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોશું કે લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. એટલે કે લોકોમાં શિક્ષણનો અભાવ એટલે કે જે વ્યક્તિ શિક્ષિત નથી તેઓ સમાજમાં જે પણ મળતા લાભો હોય છે એ લાભો મળવાથી તેઓ વંચિત રહી જતા હોય છે. ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે. એટલે કે ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે. સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ નીચો જોવા મળે છે. એટલે કે સમાજમાં જોવા મળતા કુરિવાજો, તો કુરિવાજો કયા કયા હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, બાળપણથી જ બાળકીના લગ્ન કરવા, બાળપણથી દૂધ પીતી કરવી વગેરે કુરિવાજના ઉદાહરણો કહી શકાય. તો આ કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ કેવો રહે છે? વિકાસ થતો નથી, પરંતુ નીચો જોવા મળે છે. સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લભ સેવે છે, જેથી સામાજિક વિકાસ રૂંધાય છે. એટલે કે સમાજમાં પ્રાચીન સમયથી રૂઢ સંજ્ઞાઓ જે પ્રચલિત છે એ વ્યક્તિઓમાં શું કરી ગઈ છે? એમના મનમાં ઘર કરી ગઈ છે. એ ઘર કરી ગઈ છે, એના લીધે પરિવર્તનો સ્વીકારવામાં તેઓ માનતા નથી, જેથી સામાજિક વિકાસ પણ રૂંધાય છે. સામાજિક ન્યાયના પ્રયાસો વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ભારતના બંધારણમાં કઈ કઈ જાતિઓ છે? અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, તેમાં વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. તો એમાં આપણે જોશું કે ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ બંધારણમાં થાય છે. એટલે કે દરેક જે વ્યક્તિ આવેલા છે એમને સમાન તકો મળી રહે, સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ પણ બંધારણમાં કરવામાં આવેલો છે. એટલે કે દરેક વ્યક્તિને સમાન તકો મળી રહે અને સમાન દરજ્જો એટલે કે હક્કો પણ તેમને સરળતાથી મળી રહે, જેનો ઉલ્લેખ બંધારણના આપવામાં આવેલ છે. પછાત વર્ગોને બંધારણીય હક્કો દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે. એટલે કે પછાત વર્ગ
એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો એસટી એસસીના જે લોકો આવેલા હોય છે, જે ગરીબી રેખા હેઠળ જીવતા હોય છે, એ વર્ગના લોકોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તકો મળે, એમને ન્યાય પણ સારી રીતે મળી રહે અને સમાન દરજ્જો પણ આપવામાં આવેલ છે. પંચવર્ષીય યોજનામાં પણ આ વર્ગો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે પંચવર્ષીય જે યોજના છે એ યોજનામાં પણ આ તમામ વર્ગોને ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ વિશે જોશું. માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે, તો એ સ્થિતિ ધીમે ધીમે દ્રઢ થતી જાય છે. એટલે કે માનવ સ્વભાવના અનુસાર જોઈએ તો કોઈ વ્યક્તિ ઊંચું પણ નથી અને કોઈ વ્યક્તિ નીચું પણ નથી. તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ સ્થિતિ ધીમે ધીમે હવે શું કરવા માંડી છે? દ્રઢ થવા માંડી છે. ત્યારે સમાજમાં ભેદભાવ થતો જોવા મળે છે. એટલે કે કોઈ વ્યક્તિ ઊંચું છે અને કોઈ વ્યક્તિ નીચું છે. આમ સમાજમાં જે પણ વ્યક્તિને ભાવના દ્રઢ કે ઘર કરી ગઈ એ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આમ સંપૂર્ણપણે એકબીજા વ્યક્તિમાં ભેદભાવો ઊભા થતા જોવા મળે છે. પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે. એટલે કે પરિણામ સ્વરૂપ કોઈ પણ એક વર્ગ સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે, તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે. આમ એકબીજાનો જે વર્ગ કે જાતિ આવેલા છે એના પ્રત્યે શું બંધાઈ જાય છે? લઘુતા ગ્રંથિ બંધાઈ જતી હોય છે. આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે. એટલે કે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે વર્ગ વિગ્રહ એટલે કે વર્ગો જુદા પણ પડી જતા હોય છે, જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે, જેની સીધી અસર અને માઠી અસર માનવ જીવન પર તો થાય છે, એની સાથે સાથે સમાજ ઉપર પણ થતી જોવા મળે છે. સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગત અવસ્થામાં આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાજમાં કોઈ એકાધિક વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે જોઈએ તો અપ્રગત અવસ્થામાં આવી જાય છે. આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી. એટલે કે આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી. તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે. આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે અને મોટાભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી. એટલે કે આવા જે વર્ગો આવેલા છે એની પાસે એમને વિકાસની દિશા ક્યાંય દેખાતી નથી. તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ રહેતી નથી. એટલે કે જે પણ મુશ્કેલી આવી હોય છે, પ્રોબ્લેમ આવી હોય છે, તો એની સામે પોતાના હક્કો, ફરજો કે અધિકારો મેળવવા માટેની એમની પાસે કોઈ પણ ક્ષમતા બચતી નથી. આવો વર્ગ શોષિત અને વંચિત રહી જાય છે. પરિણામ સ્વરૂપ આવા વર્ગો શોષિત તેમજ વંચિત રહી જાય છે અને મોટાભાગે વંશ પરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે. એટલે કે મોટાભાગે જોઈએ તો વંશ પરંપરાગત અનુસાર ગરીબીનો પણ તેઓ ભોગ બનતા હોય છે. વર્તમાન સમયમાં આવેલી જાગૃતિને કારણે આવા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે. એટલે કે વર્તમાન એટલે કે હાલના સમયમાં જોઈએ તો ધીરે ધીરે આવેલી જે જાગૃતિ છે એના કારણે આવા વર્ગોના ઉત્થાનની જવાબદારી કોની રહી છે વિદ્યાર્થી મિત્રો? તો સમાજની રહી છે અને તેના માટે સામાજિક પરિવર્તનોના પ્રયત્નો કરવાની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે સામાજિક પરિવર્તનોના હંમેશા પરિવર્તન આવે એ માટેના પ્રયાસો કરવા જરૂરી
છે. સરકાર દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે સરકાર દ્વારા પણ આમાં દિન પ્રતિદિન સુધારો થાય, વિકાસ થાય, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટેના પ્રયાસો કરવામાં આવે છે, જેવા આ વર્ગને ન્યાય આપવામાં સહાયભૂત થાય છે. તો આપણે જોશું કે સામાજિક ન્યાય માટે સરકારી યોજનાઓ. ભારતે સ્વતંત્રતા બાદ એટલે કે ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ તમામ નાગરિકોમાં સમાનતા, સમાન તકોની સ્થિતિ ઊભી કરવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તે પૈકી 2-3 નમૂનારૂપ યોજનાઓ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતને સ્વતંત્રતા મળી ત્યારબાદ નાગરિકોમાં સમાનતા જળવાઈ રહે, લોકોને સમાન તકો મળી રહે અને એ માટેની સ્થિતિ ઊભી કરવા અનેક યોજનાઓ પણ સરકારે અમલમાં મૂકી છે. તે પૈકી 2-3 નમૂના યોજનાઓ અહીં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસદે રાજ્યના ધારાગૃહો તેમજ પંચાયતોમાં કેટલાક મત અધિકારો સામાજિક ન્યાયની જરૂરિયાતો હોય તેવા વર્ગો માટે અનામત રાખવામાં આવે છે. એટલે કે સંસદમાં તેમજ રાજ્યના ધારાગૃહો તેમજ પંચાયતોમાં કેટલાક મત વિસ્તારો જે આવેલા છે એમાં સામાજિક ન્યાયની જરૂરિયાતો હોય તેવા વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. પરિણામે તેમાં આ વર્ગનું પ્રતિનિધિત્વ જળવાય છે. પરિણામ સ્વરૂપ એમાં તમામ વર્ગનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે છે અને તેમનો અવાજ રજૂ કરી શકાય છે. પરિણામ સ્વરૂપ લોકોના જે પ્રોબ્લેમ હોય છે, સમસ્યા હોય છે, મુશ્કેલી હોય છે, તો એનું સમાધાન પણ તે લાવી શકે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવેલી છે. એટલે કે શૈક્ષણિક જે સંસ્થાઓ આવેલી છે એ સંસ્થાઓ પણ અનામત રાખવામાં આવેલ છે, જેથી વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે અને તેનાથી સમાજની સ્થિતિ પણ બદલાય છે. એટલે કે વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ પણ વધે અને તેમાંથી સમાજની સ્થિતિ પણ રેખા સ્વરૂપ બદલાય છે. સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો માટે વ્યાજ મુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે. રિક્ષા જેવા વાહનો ખરીદવા પણ લોનની સુવિધા આ વર્ગો માટે કરવામાં આવી છે, જેનાથી વંચિત વર્ગો આર્થિક બાબતે આત્મનિર્ભર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે કેટલાક નાના વ્યવસાયો, ગૃહ ઉદ્યોગો કે લઘુ ઉદ્યોગો માટે વ્યાજ મુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે. તેમજ રિક્ષા જેવા વાહનો ખરીદવા પણ લોનની સુવિધા આ વર્ગો માટે કરવામાં આવી છે, જેનાથી વંચિત વર્ગો આર્થિક બાબતે આત્મનિર્ભર બને છે. તેમજ ઉપર દર્શાવેલી યોજનાઓ સિવાય પણ આ વર્ગોને સામાજિક રક્ષણ મળી રહે તે માટે પણ ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ સામાજિક અને ન્યાયના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક પછાત વર્ગોને શું બનાવવા જોઈએ? આત્મનિર્ભર બનાવવા માટે ઘણા એવા નાના નાના વ્યવસાયો તેમજ ગૃહ ઉદ્યોગો તેમજ લઘુ ઉદ્યોગો માટે વ્યાજ મુક્ત એટલે કે કોઈ પણ વ્યાજ લેવામાં આવતું નથી અને ઓછા વ્યાજથી લોન પણ આપવામાં આવે છે. તેમજ આર્થિક સદ્ધરતા માટે રિક્ષા જેવા વાહનો ખરીદવા પણ લોનની સુવિધાના આ વર્ગો માટે કરવામાં આવી છે, જેનાથી વંચિત વર્ગો આર્થિક બાબતે આત્મનિર્ભર બની શકે છે. ઉપરાંત ઉપર દર્શાવેલી યોજનાઓ સિવાય પણ આ વર્ગને સામાજિક રક્ષણ મળી રહે તે માટે પણ ઘણી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓ સામાજિક ન્યાયના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે માનવ અધિકાર. તો વિદ્યાર્થી મિત્રો જોશું માનવ અધિકાર. વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે
માનવ અધિકાર જરૂરી છે. જે માનવોના જન્મજાત અધિકારો છે. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN દ્વારા માનવ અધિકારોની ઘોષણા પણ કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે માનવ અધિકારો વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે તેમજ માનવ અધિકારો ખૂબ જ જરૂરી છે. જે માનવોના જન્મજાત અધિકારો છે. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સામાન્ય સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા પણ માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તસવીર જોઈ શકો છો. એવા માનવ અધિકારોના અહીંયા તસવીર આપેલી છે. તો એમાં આપણે જોશું કે વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિ સૌંદર્ય માણવાનો પણ અધિકાર છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ તમે નિહાળી શકો છો. એ જ રીતે પોતાનું ઘર બનાવવાનો એમને હક હોય છે. એ જ રીતે બધા સાથે હળીમળીને રહેવાનો પણ એમનો હક હોય છે. એ જ રીતે સાત્વિક અને પૌષ્ટિક ભોજન મેળવવાનો પણ હક હોય છે. એ જ રીતે પાણી બચાવવાનો પણ એમનો હક હોય છે, એટલે કે નકામું પાણી વેસ્ટ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોશું કે પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર. પર્યાપ્ત ખોરાક એટલે કે જોઈતા પ્રમાણમાં ખોરાક સારું મળી રહે, રહેઠાણ સારું મળી રહે, પાણી સારું મળી રહે. એ રીતે સ્વચ્છતાનો પણ અધિકાર, એટલે કે આ બધી વસ્તુ તો મળે જ, એની સાથે સાથે આપણે ગંદકી રાખવાની જરૂર નથી. તો આપણે શું રાખવું જોઈએ? એની સાથે સાથે સ્વચ્છતા પણ જાળવવી જોઈએ કે રાખવી જોઈએ. કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર. જે વ્યક્તિ કામ કરે છે એને સંપૂર્ણપણે વેતન મેળવવાનો પણ અધિકાર હોય છે. એની સાથે સાથે શિક્ષણ મેળવવાનો પણ અધિકાર. તો એની સાથે સાથે તે શિક્ષણ પણ મેળવી શકે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, એટલે કે સંપૂર્ણપણે તે હરીફરી શકે, ગમે ત્યાં હરીફરી શકે, લખી વાંચી શકે. તો તમામે તમામ અધિકાર અને પોતાને અભિવ્યક્તિ કરવાનો એટલે કે સાબિત કરવાનો સ્વતંત્રતાનો પણ અધિકાર હોય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે સંપત્તિનો અધિકાર. સંપત્તિનો પણ અધિકાર હોય છે. તેમજ ગોપનીયતાનો અધિકાર, એટલે કે ગોપનીયતાનો અધિકાર હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે નિહાળ્યું કે માનવ અધિકારમાં તમે તસવીર નિહાળી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું. તમને જાણવું ગમશે કે દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દર વર્ષે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે કે માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે બાળ અધિકાર, એટલે કે નાના જે બાળકો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, તો એમને કયા કયા અધિકારો હોય છે, તો એ વિશે માહિતી મેળવીશું. તો તસવીરમાં તમે નિહાળી શકો છો કે બાળકોને કયા કયા અધિકાર છે એ તમે જોઈ શકો છો. સ્કૂલે જવાનો અધિકાર હોય છે, એમને ભણવાનો અધિકાર હોય છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર હોય છે. તો કોઈ પણ દેશના વિકાસનો આધાર તેના બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. એટલે કે કોઈ પણ દેશનો સર્વાંગી વિકાસ કોના પર આધાર રહેલો છે? તો બાળકના સર્વાંગી વિકાસ પર આધાર રહેલો છે. બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો,
કોઈપણ દેશનો વિકાસનો આધાર કોના ઉપર રહેલો છે? તો બાળકના સર્વાંગી વિકાસ પર આધાર રહેલો છે. બાળકોની શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા બાળકોના જીવન વિકાસ કલ્યાણ સંબંધિત અધિકારોની ઘોષણા કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો નાગરિક બનાવવાનું, બાળકને એક નાગરિક બનાવવાનું કાર્ય કોના હાથમાં છે? આપણા જ હાથમાં રહેલું છે. અને સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા પણ બાળકોના જીવન વિકાસના ફાયદા થાય, એમના કલ્યાણ સંબંધી અધિકારોની ઘોષણા કરવામાં આવી છે, જે નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તસવીર તમે નિહાળી કે બાળકોને ભણવાના અધિકાર હોવા જોઈએ. તો તસવીર તમે નિહાળી બાળ અધિકાર. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે કે દરેકે બાળકને તેમજ વ્યક્તિને જાતિમાં કોઈ ભેદભાવ નહીં, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતામાં કોઈ પણ જાતના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર મળ્યો છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણનો અધિકાર. એટલે કે જે પણ વાલીઓ છે, માતા પિતા છે, એમના દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ, ભરણ પોષણ થાય એ અંગેના અધિકાર પણ એમને મળવો જોઈએ. પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર. એટલે કે દરેકે જે બાળકો છે એમને પોતાના વ્યક્તિત્વનો સારો વિકાસ થાય અને તે સારું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પણ એમને સંપૂર્ણપણે અધિકાર છે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો બાળકનું સ્વાસ્થ્ય કેવું હશે? તંદુરસ્ત હશે, હૃષ્ટપુષ્ટ હશે, સ્વસ્થ હશે, તો બાળક જીવન જીવવાનો અધિકાર પણ એમને મળેલ છે. તો તે બાળક માણી શકશે. પોતાના ધર્મ અને સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર. એટલે કે પોતાનો ધર્મ તેમજ તે પોતાના સમાજના સમુદાયમાં રહી અને પ્રવૃત્તિઓ કરે, એની સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ જાળવવાનો પણ બાળકોને અધિકાર હોય છે. પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર. એટલે કે પોતાના જે મંતવ્યો હોય છે, પોતાની જે લાગણીઓ હોય છે, એ લાગણીઓને અધિકારો તેમજ અભિવ્યક્તિ પોતાને સાબિત કરવાનો અધિકાર પણ એમને બાળકોને છે. એ જ રીતે શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો પણ અધિકાર છે. એટલે કે શારીરિક રીતે, માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ હિંસા કરતું હોય, શોષણ કરતું હોય, તો એની સામે રક્ષણ મેળવવાના પણ અધિકારો મળેલા છે. સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. એટલે કે સમાજમાં સામાજિક સુરક્ષા મળી રહે તેમજ યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર પણ બાળકને મળેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જાણવું ગમશે, દર વર્ષે 20 નવેમ્બર બાળ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લાઈન કરી શકો છો કે નોંધ કરી લેજો. બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 નવેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અને સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1 થી 3 આપ્યા છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. 1 થી 2 આપ્યા છે. પ્રશ્ન 3, વિચારો અને લખો. 1 થી 3 આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સામાજિક વિજ્ઞાનમાં ચોપડામાં સ્વાધ્યાય લખી લેવું અને પ્રશ્નોને એક્ઝામ માટે યાદ પણ કરવાના રહેશે. એટલે કે પાકા કરવાના રહેશે. થેન્ક યુ.